ત્યારે સંપૂર્ણપણે નિયંત્રણ આપણા હાથની વસ્તુ હોતી નથી, પણ એના જે પરિણામો મિત્રો મળે છે એ સત્યની નિયરેસ્ટ કહી શકાય, પણ શુદ્ધ જેવા ભૌતિક વિજ્ઞાનો અથવા તો રાસાયણિક વિજ્ઞાનોના જે શુદ્ધ પ્રયત્નો અને શુદ્ધ પરિણામો હોય છે એવા શુદ્ધ પરિણામો મનોવિજ્ઞાનના પ્રાયોગિક અભ્યાસોના આવી શકે એવું આપણે 100% કહી શકતા નથી, પણ સત્યતાની નિયર એબાઉટ છે એવું કહી શકીએ. પણ એ ત્યારે જ કહી શકાય કે જ્યારે આપણે એ પરિવર્તનને આપણે નિયંત્રણમાં રાખી શકીએ અને શુદ્ધ રીતે પ્રયત્ન કરાવી અને પરિણામની અસર તપાસીએ. સ્લાઇડ દ્વારા આપણે આવો એક પ્રયોગ જોઈએ. આગળ જવા દેજે, માણસનું બીક. શુદ્ધ અસર તપાસવા માટે આપણે જે પ્રયત્ન કરાવીએ છીએ એ પ્રયત્ન ઉપર તમને મેં નિયંત્રણની ઘણી બધી વાત કરી. તો આ એક એવા માણસનું પિક્ચર છે કે જે પ્રાયોગિક શાળામાં બેઠો છે. આપણે આ પિક્ચરને ઘણા બધા પ્રયોગો સાથે સાંકળી શકીએ, પણ હું તમને એ દર્શાવવા માંગુ છું કે પ્રયોગપાત્ર જો પ્રયોગકર્તાની સૂચનાથી એલર્ટ હોય તો બટન ઉપર હાથ દબાવી અને બટન સુધી હાથ પહોંચાડી બટન દબાવી અને એ પોતાની પ્રતિક્રિયા આપી શકે છે. પણ એ પ્રતિક્રિયા ત્યારે જ આપી શકે ભાવનાબેન કે જ્યારે એ સૂચનાથી બરાબર વાકેફ હોય. પ્રયોગપાત્ર સૂચનાથી બરાબર વાકેફ હોય એ જાણવું અગત્યનું છે. જો આ ન જાણી શકાય તો પ્રાયોગિક ભૂલ થવાની સંભાવના છે. હવે પ્રાયોગિક ભૂલ ત્યારે થઈ શકે કે જ્યારે આપણું અપૂરતું નિયંત્રણ હોય અને અપૂરતા નિયંત્રણને કારણે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના અન્ય કોઈ જ્ઞાત કે અજ્ઞાત પરિવર્ત્યની જે આધારિત પરિવર્ત્ય ઉપર ભાવનાબેન અસર થાય ત્યારે આપણે પ્રાયોગિક ભૂલ પડવાની સંભાવના રહેશે. હવે આ પ્રાયોગિક જે ભૂલ છે એને નિવારવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે, પણ એ પહેલાં હું તમને કહું કે પ્રાયોગિક ભૂલના પ્રકારો મુખ્ય 4 છે. આમાં પ્રથમ જે પ્રકાર છે એને આપણે સ્થિર ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્થિર ભૂલ કોને કહીશું એના વિશે આપણને ભાવનાબેન થોડોક પ્રકાશ પાડશે. સ્થિર ભૂલ વિશે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે અપૂરતા નિયંત્રણને લીધે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના અન્ય કોઈ પરિવર્ત્યની આધારિત પરિવર્ત્ય ઉપર સતત એકધારી રીતે થતી અસર એટલે સ્થિર ભૂલ. જેમ કે આપણે આગળ હમણાં જ જે પ્રયોગ જોયો, જે પ્રયોગમાં આપણે જે 2 રેખાઓ જોઈ અને એમાં જો પ્રયોગપાત્ર સતત જોવે કે મારું એક કોઈ નિશાન હોય ટપકું કે અને એ રેખા ઉપર જ સતત જોવે અને એમ લાગે કે આ રેખા નાની છે કે મોટી છે. દ્રષ્ટિભ્રમના પ્રયોગમાં આપણે હમણાં જ આગળ જોયું. તો એના કારણે પણ આ ભૂલ થવાનો સંભવ રહેલો છે. આગળ સમય ભૂલ વિશે તરલિકાબેન આપણને સમજાવશે. સમય ભૂલ એટલે એવી ભૂલ કે જેમાં પ્રયોગપાત્રનો અંદાજ વધી જાય. ઘણીવાર ભાવનાબેન એવું હોય કે આપણે પ્રયોગ કરતા હોઈએ તો પેલા પ્રયોગપાત્રને એવું થાય છે કે હું તો ઘણા સમયથી અહીંયા બેઠો છું એટલે એ ભૂલ થાય. આ એના જેવું છે કે ઉત્તરાયણ પહેલાં આવે કે દિવાળી પહેલાં આવે, આના વિશેનો અંદાજ જે સમય ભૂલને અસર કરતો હોય છે. આ ઉપરાંત યદચ્છ ભૂલ, જેની વારાફરતી ભૂલ, યદચ્છ ભૂલ એટલે વારાફરતી પ્રયોગના પરિવર્ત્ય ઉપર ભૂલ પડવાની સંભાવના રહે છે. આ ઉપરાંત પરિવર્ત્ય ભૂલની પણ અસર પ્રયોગ ઉપર થવાની સંભાવના રહે છે. તો મિત્રો, કોઈ પણ પ્રયોગ પદ્ધતિનો આપણે મનોવિજ્ઞાનમાં ઉપયોગ કરીએ ત્યારે આવી ક્ષતિઓ ભૂલોને નિવારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ભૂલને નિવારવા માટે ખાસ કરીને પ્રયોજ્યની ફાળવણી, પ્રતિસંતુલનની યોજના, આચ્છાદીકરણની યોજના
દ્વિપક્ષી જ્ઞાનની યોજના, નિયંત્રણની પદ્ધતિ, આવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી આપણે પ્રાયોગિક ભૂલ ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આમાં ખાસ કરીને મનોવિજ્ઞાનના પ્રયોગોમાં પ્રતિસંતુલિત યોજનાનો વધારે મહત્વ હોય છે. પ્રતિસંતુલિત યોજના એટલે એક કરતાં વધારે જો પ્રયત્ન કરાવવાના હોય, દ્રષ્ટિ અને શ્રવણના હોય તો પહેલાં દ્રષ્ટિના કરાવી નાખીએ અને પછી શ્રવણના કરાવીએ તો પ્રયોગના પરિણામ ઉપર ભૂલ પડવાની સંભાવના છે. તો આવા વખતે મિત્રો પ્રતિસંતુલિત યોજનાનો ઉપયોગ કરવો પડે. પહેલાં દ્રષ્ટિના પ્રયત્ન, પછી શ્રવણના, ફરી દ્રષ્ટિના. આવા પ્રયત્ન કરાવીને આપણે પ્રતિસંતુલિત ભૂલને કંટ્રોલ કરી પ્રતિસંતુલિત યોજના દર્શાવીને આપણે પ્રયોગને શુદ્ધ અસર તપાસી શકાય છે. કોઈ પણ વૈજ્ઞાનિક પ્રયોગ કરવો હોય તો એના અગત્યના સોપાનો છે. સૌપ્રથમ પૂર્વ વિચાર આવવો પ્રયોગ વિશેનો. સેકન્ડ, એ પૂર્વ વિચાર આવ્યા પછી એને રિલેટેડ અભ્યાસો શોધવા, ક્યાંથી મટીરિયલ કેવી રીતે મળશે આને ધ્યાનમાં રાખવું. ત્યાર પછી આવશ્યક સાધન સાહિત્ય ક્યાંથી ઉપયોગમાં આવી શકશે, અને ત્યારબાદ પ્રયોગની યોજના આપણે કઈ રીતે કરશો એ યોજના ઘડવી, અને પ્રયોગ યોજના ઘડ્યા પછી વિધ્યેયને આપણે કઈ રીતે સૂચના આપશું એનું યોગ્ય બંધારણ કરવું મિત્રો, એ પણ અગત્યની વસ્તુ છે. અને યોગ્ય સૂચનાનું આયોજન કર્યા પછી એને પ્રયોગ પાત્ર સમક્ષ કઈ રીતે રજૂ કરશું એ પણ મહત્ત્વની બાબત છે. રજૂ કર્યા પછી જે પ્રતિક્રિયા પ્રયોગ પાત્ર આપશે એને કઈ રીતે નોંધણી કરશું આ બાબતનું પણ ભાવનાબેન ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. આ ઉપરાંત પ્રયોગ યોગ્ય રીતે કર્યા પછી, ખાસ કરીને પરિણામની નોંધ કર્યા પછી ખરેખર જો પ્રયોગમાં અગત્યની બાબત છે તો એ છે પ્રાયોગિક પરિણામની ચર્ચા. જો ચર્ચા યોગ્ય સ્વરૂપે પ્રયોગની કરવામાં આવે, પ્રયત્નને અનુસંધાને ભાવનાબેન, તો આપણા પ્રયોગની લગભગ 80% કામગીરીનું તાત્પર્ય આપણે પ્રાયોગિક પદ્ધતિમાં ત્યાં પૂર્ણ કરી શકીએ એમ કહી શકાય. પરિણામની ચર્ચા કરતી વખતે પણ દરેક પ્રયત્ન દીઠ ચર્ચા કરવી જોઈએ, ભૂલ દીઠ ભાવનાબેન ચર્ચા કરવી જોઈએ, અને એ ચર્ચા કર્યા પછી આખરે જો નિષ્કર્ષ તારવીએ તો એ શુદ્ધ પરિણામ કહી શકાય. એટલે નિષ્કર્ષ પણ યોગ્ય રીતે તારવતા મિત્રો આવડવો જરૂરી છે. ઘણીવાર નિષ્કર્ષ એક કરતાં વધુ લાંબો બનાવી નાખીએ તો એ ભૂલ ગણી શકાય, પણ પરિણામનું કન્ક્લુઝન મેળવી અને આપણે નિષ્કર્ષનું યોગ્ય આયોજન કરી શકીએ. મિત્રો, આટલી ચર્ચા કર્યા પછી આભાર આપનો. આભાર. નમસ્કાર.